टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ધર્મ પરિવર્તન માટે ચાલતા ધતિંગનો પર્દાફાશ થયો છે। ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા નીકળેલી ગેંગનો પર્દાફાશ થયો છે। ઉકાઈના પાથરડામાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા પહોંચ્યા હતા। ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે બિન ગુજરાતી પહોંચ્યા। ઉકાઈ જાગૃત નાગરિકો અને સ્થાનિકોએ ગામમાં તેઓને જતા અટકાવ્યા હતા। ધર્મ પરિવર્તનના ઈરાદે પ્રચાર ન કરવાની તેઓને સલાહ આપી છે। સોનગઢ બાદ હવે ઉકાઈમાં પણ ધર્મ પરિવર્તન માટે આ ખોટો ખેલ શરૂ થયો હોવાની વિગતો છે। ધર્મના પ્રચાર અને ભગવાનના સંદેશના નામે મોટું ષડયંત્ર સામે આવ્યું છે। હિન્દુ આગેવાનોએ ગામમાં પ્રવેશે તે પહેલા જ બહારનો રસ્તો બતાવી દીધો। પોલ છતી થઈ જતા જ ધતિંગ કરવા નીકળેલા લોકોએ ચાલતી પકડી હોવાની પણ વિગતો સામે આવી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। તમે પરમિશન લીધા વગર આવ્યા છો ને, પરમિશન લઈને આવ્યા છો તમે? ઠીક છે સાહેબ, તમને જે કરવું ના કરવાનો સવાલ નથી। તમે પ્રચાર કરો તે વસ્તુ ખોટું છે। ના ના ના, મારી વાત જબરજસ્તીનો સવાલ નથી। તમે પ્રચાર કરો તો એ વસ્તુ જ ખોટું છે। આ વસ્તુ જ ખોટું છે। મેં તમને શું કહેવા માંગુ છું, તમે સમજો છો? અહીંયા બધા ધર્મના લોકો શાંતિથી રહે છે। તમે એક ધર્મને લઈને અમે નીકળી શકીએ છીએ આવી રીતના, બરાબર, પણ અમે નહીં કરીએ કારણ કે અમને ખબર છે ને બધા હળીમળીને રહે છે। તે પ્રચાર કરવાની જરૂર શું છે અમારે? ઠીક છે, આ વસ્તુ તમે કરો છો તે ખોટું છે। આ નહીં કરો, બરાબર? તમે જેવી રીતના આવ્યા છો, જ્યાંથી આવ્યા છો, પ્રેમથી કહું છું, તમે લોકો જતા રહો, ઠીક છે, બરાબર? પરવાનગી વિના ધર્મ પ્રચાર કરવાની કેવી પડ્યા? તમારા કલેક્ટરની પરવાનગી છે? આ પ્રોજેક્ટ એરિયો છે। હા, આ પ્રોજેક્ટ પરવાનગી છે। તમે ગમે તે રીતના ક્રિશ્ચન ધર્મ એટલે તમે સમજો, બરાબર? વસ્તુ ખોટી છે એટલા માટે તમને કહું છું કે આ નહીં કરો તમે। બધું લખેલું જ છે અમારું। અમારા ગીતામાં અમે તમારા ચર્ચમાં આવીએ એવું નથી મારી- અમે જઈએ છીએ। અમે તમારા ચર્ચના બધા પ્રોગ્રામમાં, મારી વાત સાંભળો, તમારા ચર્ચના બધા પ્રોગ્રામમાં અમે જઈએ છીએ। આ શું સમાચાર એ બધું સમાચાર અમને ખબર છે। તમે સમાચાર અમને ખબર છે, મારી વાત સાંભળો મેડમ। સ્વીકાર કરવાનો ના ના મેડમ અમારું નથી, કોઈની તમે ચર્ચના બહાર નીકળો પ્રચાર કરવા એવી રીતે। ખોટી છે, પ્લીઝ તમે આવું નહીં કરો। અગર કોઈને સત્ય જોઈતું ના હોય ના તો સત્ય બધી બાજુ છે। બધા ભગવાન સત્ય જ છે। બધા સત્ય જ છે, કોઈ ખોટા નથી। બાઇબલ કે એ તો અમને તમે જ ખોટા છે એક પ્રચાર નંબરના। કરવાની જરૂર નથી, સત્ય ભગવાન જ છે। પણ તમારે પ્રચાર કરવાની જરૂર છે। તમારો ભગવાન સાચો છે ને? સંદેશ આપીએ ભાઈ સંદેશ આપવાની જરૂર નથી તમારે। ભગવાનને માનીને સત્ય ભગવાન છે। પ્રચાર કરવાની જરૂર છે નથી। પ્રેમથી તમે જતા રહો તો વધારે સારું, બરાબર? આ વસ્તુ ખોટું છે, તમને મેં પ્રેમથી કહ્યું બીજી વાર દેખાતો નહીં તમે લોકો। આવી રીતના નહીં આવતા, બસ। ધર્મ પરિવર્તન માટે ચાલતા આ ધતિંગનો અહીંયા પર્દાફાશ થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપેશ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપેશ, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, આ પ્રકારનું જે ધતિંગ કરવામાં આવ્યું હતું, આ ગામના લોકોએ જે રીતે તેઓને ભગાડ્યા, તેઓએ કોઈ નિવેદન આપ્યું છે બહાર કેમ? અને સાથે જ તંત્ર તરફથી, પોલીસ તરફથી આ લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? જી, જે આ ઇસમ છે તે અંદાજે 5 મહિના પહેલા પણ સોનગઢમાં જાહેરમાં પ્રચાર કરતા દેખાયો હતો અને સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો। અને આજે ફરી પાછું જ્યારે ઉકાઈના પાથરડામાં આ ઇસમ જાહેરમાં ધર્મનો પ્રચાર કરી રહ્યો હોય તે જોતા સ્થાનિકોએ તેને રોકીને વિરોધ કર્યો હતો અને તેને ગામમાંથી જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું। જ્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને જે રાજ્યના ગૃહમંત્રી છે તેણે પણ ધર્મ પરિવર્તન મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તેવી બાહેધરી આપવામાં આવી હતી। પરંતુ સ્થાનિક લોકોમાં એ વસ્તુનો રોષ છે કે આવા જે જાહેરમાં જે ઈસાઈ ધર્મનો પ્રચાર કરે છે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી પોલીસ કે તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિક હિન્દુ સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જી દીપેશ, કહી શકાય કે આ તો એક કિસ્સો બહાર આવ્યો, પરંતુ આવી રીતે ઘણી બધી વાર આવા જૂથો નીકળે છે, લોકોનું બ્રેઇન વોશ કરે છે, લોકોને પ્રેશર કરે છે। ઘણી વાર તો એવા પણ કિસ્સા આવે છે કે લોકોને રૂપિયા ખવડાવવામાં આવે છે આના માટે, અને તેઓને ડરાવવામાં આવે છે કે જો તેઓ ધર્મ પરિવર્તન નહીં કરે તો તેઓની સાથે કંઈક આવનારા દિવસોમાં ખરાબ થશે, તેઓના દીકરાઓ દીકરીઓ સાથે કંઈક ખરાબ થશે। એટલે આને લઈને તંત્ર તરફથી હવે કોઈ કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે। જી, જે હિન્દુ સંગઠનો પણ છે જે સમયાંતરે જે કાર્યવાહીની માંગ છે તે પણ કરતા હોય છે, પરંતુ હાલ સુધીમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હિન્દુ સંગઠનો પણ રોષે ભરાયા છે અને જે આવા ઇસમો છે જે જાહેરમાં ઈસાઈ ધર્મનો પ્રચાર બિલકુલ દીપેશ, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી વધુ માહિતી મેળવે। ત્યાંના જે
ધારાસભ્ય છે તે પણ એ લોકોનો સપોર્ટ કરે, વાત ત્યાંથી આવે છે. અને જે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે તે યોગ્ય નથી હોતી. સમાજની અંદર ધર્માંતરણ જબરજસ્તી કરાવવું કે એને કોઈને વટાળ પ્રવૃત્તિમાં પ્રોત્સાહિત કરવા એ ગુનો છે. પણ આ લોકો જે કરે છે તે સરકાર ક્યાંક ને ક્યાંક ઢાક પૂછડો કરે છે. આ યોગ્ય નથી. આ બાબતે સરકારે જાગૃત થવાની જરૂર છે. બિલકુલ, ધારાસભ્યોની વાત આવે છે કે પછી પોલીસ પેટ્રોલિંગની વાત આવે તો ઘણીવાર એવું બને છે કે મોટા શહેરોમાં આ બધી વસ્તુ થાય તો તેને તાત્કાલિક અટકાવી લેવામાં આવે, પરંતુ આ લોકો નાના નાના ગામડાઓમાં જાય છે, એવા નાના લોકોને ટાર્ગેટ કરે છે કે જે લોકો જલ્દીથી તેમનામાં ભોળવાઈ જાય અથવા તો બહુ ભણેલા ગણેલા ના હોય એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે કે જેથી લોકો સહેલાઈથી તેમની વાતમાં આવી જાય. અને આવી ગેંગ, આ તો એકાદ અમારી સામે આવી છે, પણ ઘણી બધી ગેંગ આવી સક્રિય છે. આહવા, વાપી, ડાંગ, તાપી જિલ્લો, આની અંદર આ બધા વિસ્તારો, છોટાઉદેપુરના જિલ્લામાં આ બધા વિસ્તારોમાં અંતરિયાળ ગામડામાં આ કાર્ય થાય છે ને બધાની ખબર જ છે. છતાં પણ તે બાબતે અમે લોકો જાગૃત થઈને જતા હોઈએ છીએ. જગતગુરુ શંકરાચાર્ય પોતે પણ પ્રવાસ કરે છે, અમે પણ પ્રવાસ કરીએ છીએ, પણ છતાં આ લોકોનું કાર્ય હોય છે તેની ઉપર રહેમ રાહ હોય છે એવું દેખાય છે મને ક્યાંક. બિલકુલ, આ વિડીયો આપે પણ જોયો હશે કે જેમાં 2-3 યુવકો છે જે હિંમત બતાવીને આગળ આવ્યા છે અને તેઓને અહીંયાથી ભગાડી મૂકે છે. પરંતુ જ્યોતિનાજી, આપને એવું લાગે છે કે આના માટે કે હેલ્પલાઇન નંબર પણ જાહેર થવો જોઈએ આવા અંતરિયાળ વિસ્તારના લોકો માટે, કે જો તે લોકોને આ પ્રકારનું બળજબરી કરવામાં આવે, ફોર્સ કરવામાં આવે તો એટલીસ્ટ એ લોકો એ નંબર ઉપર ફોન કરીને જાણ કરી શકે તંત્રના માણસોને, પોલીસને, કે એ લોકો તાત્કાલિક ધોરણે અહીંયા આવે અને આવી ગેંગોને પકડી પાડે? ના, પણ એ હેલ્પલાઇન નંબર જાહેર થવો જ જોઈએ અને સરકારે પણ અગવાહી કરવી જોઈએ. અંતરિયાળ ગામડામાં સરકારના તલાટી તો પહોંચે જ છે, મામલતદાર પહોંચે છે, એમની જવાબદારીઓ છે, છતાં કોઈ ધ્યાન નથી આપતું. એ દુઃખની વાત છે. આ બાબતે જાગૃતતા ફરી કહું કે દરેકે કેળવવી જોઈશે. સમાજના ધાર્મિક લોકો અને બીજા લોકો તો જાગૃત છે જ, પણ મહત્વની વાત છે કે સમાજમાં જ્યારે આવું કંઈ રોકવાનો પ્રયત્ન યુવાનો કરે તો એમની પર પણ કેસ કરી દેવામાં આવે છે. ત્યારે સરકાર કઈ બાજુ જુએ છે તે મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે. બિલકુલ, ઘણા સરકારી અધિકારીઓ જાહેર મંચ ઉપરથી પણ આ વાત બોલી ચૂક્યા છે કે ખ્રિસ્તી ધર્મ હાઈએસ્ટ આ વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના લોકો રહે છે અથવા તો ઈસાઈ ધર્મના ટીચર્સ છે જે બાળકોને ભણાવે છે. હમણાં થોડા દિવસ પહેલા પણ એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં શાળાની સામે જ એક ચર્ચ હતું. એટલે મહત્વની વાત એ આવે છે કે આ બધી વસ્તુ ખબર હોવા છતાં પણ એના પર તાત્કાલિક પગલાં જે લેવામાં આવવા જોઈએ થતા નથી. જાહેર મંચ ઉપરથી કે મીડિયા સમક્ષ આવીને તમે વાત તો કરી દીધી, પણ જ્યારે પગલાં લેવાની વાત આવે છે ત્યારે તેમાં પાછી પાની થાય છે અથવા તો ધીમી ગતિ સામે આવતી હોય છે. આમાં મૂળ વાત એવી છે કે તાપી જિલ્લાની જ વાત કરું તો તાપી જિલ્લાના ધારાસભ્ય જે છે તે પોતે પાસ્કર છે, ખ્રિસ્તી ધર્મ અપનાયેલો છે, એટલે એ તો પોતાના ધર્મની વિરુદ્ધ હશે જ નહીં. મૂળ વાંધો ત્યાંથી છે. આજ દિન સુધી એવું થતું હતું કે ત્યાં આગળ કોઈ પણ આપણે ધ્યાન રાખતા હતા કે આદિવાસી ક્ષેત્રનો માણસ આવે પણ આદિવાસીનું સર્ટિફિકેટ છે પણ છે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. આવા તત્વો જે છે તેને બાબતે વચ્ચે બી લોકોએ અવાજ ઉઠાવ્યો, તમે બધા બોલ્યા હતા અને સરકાર એમ કે અમે ત્યાર પછી માન્ય ગૃહમંત્રી શ્રી જઈને એવું કહેતા કે ચમરબંધીને પણ છોડીશું નહીં, પણ કોઈ પગલા નથી લેવાતા તે પણ સત્ય છે. બિલકુલ, અને જેમ તમે કીધું કે ખાસ ત્યાં એ વિસ્તારના ધારાસભ્ય જો એ ધર્મનું પાલન કરતા હોય તો પછી લોકોને ન કરી શકે, પણ એવું ન હોવું જોઈએ જ્યોતિનાથજી. દરેક ધર્મ પ્રત્યે સંભાવ હોવો જોઈએ. અગર કોઈને સામે ચાલીને કોઈ વસ્તુ કરવી છે તો એ કરે, એમાં કોઈ વાંધો નથી, પરંતુ બળજબરીપૂર્વક કરાવડાવવું, તેઓને લાલચ આપવી કે તમારા દીકરા દીકરીઓને ભણાવીશું સારી રીતે જો તમે આમાં અમારો ધર્મ અંગીકાર કર્યો તો, એ વસ્તુ ખોટી છે. જો તમને સામે ચાલીને કોઈને અન્ય બીજો ધર્મ અંગીકાર કરવો છે તો એમાં ના નથી, એમાં કોઈ બાંધછોડ પણ નથી, દરેક વ્યક્તિ કરી શકે છે. પરંતુ જે આ બ્રેઇન વોશ કરવાની વાત આવે છે, ખાસ આવી તો શિબિરો ઘણી જગ્યા પર મળે છે કે જ્યાં શિબિર કોઈક અલગ મુદ્દા માટે મળેલી હોય પણ એ શિબિરની અંદર વાત આવા અલગ ધર્મ અંગીકાર કરવાની થતી હોય, ધર્માંતરણની વાત થતી હોય, એટલે એવી શિબિરોને પણ પહેલા તો તમારે આઈડેન્ટિફાઈ કરવી પડશે ને ત્યાં જઈને પણ દરોડા પાડવા પડશે. હા, ત્યાં આગળ જેવી રીતે આપણે તમે વિચારો કે નાના નાના આશ્રમ શાળાઓ ને બધું ચાલે છે, શાળાઓ ચાલે છે, સરકારી શાળાઓમાં પણ ક્રિશ્ચન ક્રોસ જોવા મળે. આ ક્યાં કેટલા અંશે વ્યાજબી છે? આ ઘણી વસ્તુ છે ને એ રેમરામાં ફરી કહું કે થાય છે ને બધાને ખબર છે, શિબિરો ચાલે છે તે ખબર છે. આ પછી પેલા મેડિકલ કેમ્પ થાય છે, ગરીબોને મદદ કરવાના બાને અનાજ વિતરણનું થાય છે, પણ મૂળ ઉદ્દેશ તો શું હોય છે? ધર્મ પરિવર્તન.
એટલે એ ઉદ્દેશને આઈડેન્ટિફાઈ કરીને તે આવી વસ્તુઓ આવા કાર્ય બંધ કરાવવા જોઈએ એવું અમે 100% માનીએ છીએ. થોડું ઘણું અંશ એમાં હિન્દુઓનો અને સરકારનો પણ એટલો જ વાંક છે કે નાની લાલચોમાં આવીને લોકો અને ભોળા આદિવાસી પટ્ટીમાં ધર્માંતરણ વધારે થઈ રહ્યું છે. કારણ કે ભોળા લોકો હોય છે, એમનો અભ્યાસનો અભાવ છે અને ખૂબ ભોળા લોકો હોય છે અને એને નાના થોડા કરિયાણાની લાલચમાં, થોડી દવાની લાલચમાં શાળાઓમાં ટ્રેપ કેવા થાય કે સ્કૂલ વાન જતી હોય અને બંધ થઈ જાય અને પછી બાળકોને ડ્રાઈવર જે હોય ને એમ કે ભાઈ બજરંગ બલી કી જય બોલો, હનુમાન દાદાની જય બોલો, બસ ચાલુ ના થાય, માતાજીની જય બોલો, બસ ચાલુ ના થાય અને ઈસુ ખ્રિસ્તની જય બોલો એટલે બસ ચાલુ થઈ જાય. આવા પણ એક્ઝામ્પલો જોયેલા છે. એટલે ચર્ચ છેલ્લા 25-30 વર્ષથી આદિવાસી ભારતના દરેક ગુજરાત રાજ્યની જ નહીં, ભારતના દરેક વિસ્તારમાં જે અંતરિયાળ જિલ્લાઓ છે ત્યાં નાની નાની મેડિકલ કેમ્પો યોજી, દવાઓની લાલચો આપી, કરિયાણાની લાલચો આપી અને જો અમને ઈસુ ખ્રિસ્ત તમારા માટે મોકલ્યા છે એટલે તમે ખ્રિસ્તી બનો, ઈસાઈ બનો. હમણાં જે કૌભાંડ બહાર આવ્યું હતું પેલો પાસ્ટર વિજેન્દ્ર ત્યાં પંજાબમાં આ પ્રમાણે ધર્મ પરિવર્તન કરાવતો હતો અને લોકોની માંદગીઓ સાજી કરી દેતો હતો. ત્યાં વેટિકનમાં પોપ સાહેબ છે છેલ્લા 2 વર્ષથી બીમાર હતા, ભાઈ તું ત્યાં જઈને એમની પોતાની તમારા ધર્મગુરુ છે એમની જ માંદગી દૂર કરી દેવી હતી ને. એટલે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ ખરાબ છે અને સરકારે આની ઉપર કડક હાથે હવે પગલાં લેવાની જરૂર છે. વિશાલજી, આવા ઘણા સંગઠનો છે કે જેના માટે કામ કરે છે ને અત્યારે જ અમારી પાસે વિડીયો આવ્યો એમાં લોકો કદાચ સમજુ હશે ને એટલે જ આવી જે ગેંગો આવી અને ત્યાંથી ભગાડી દીધી. પરંતુ ઘણા એવા પછાત ગામો છે, આપણને તો એરિયા પણ ખબર છે, ઘણા એવા સરકારી અધિકારીઓ છે, સરકારી નેતાઓ છે, મોટા માથાઓ છે કે જે જાહેર મંચ ઉપરથી આ બધી વસ્તુઓ બોલી ચૂક્યા છે. પરંતુ જે આ પ્રેશર કરવામાં આવે છે અને જે તેઓને ધાક ધમકીઓ આપવામાં આવે છે કે તમારું ઘર, જમીન બધું અમે પડાવી લઈશું જો તમે ખ્રિસ્તી ધર્મ અંગીકાર ન કર્યો, આ ન થવું જોઈએ. આપણે ઘણા બધા ટેકનોલોજીના યુગમાં આગળ વધ્યા છે. સમય પ્રમાણે જોવા જઈએ તો પણ આપણે ઘણી બધી મોડર્ન ટેકનોલોજીની સાથે, મોડર્ન વિચારો સાથે આપણે પોતાની જાતને કમ્પેર કરીએ છીએ અને ત્યાં જો બળજબરીપૂર્વક આ પ્રકારે કરાવવામાં આવે તો ખૂબ જ ખોટું છે. અગર કોઈ વ્યક્તિ સામે ચાલીને પોતાને અલગ ધર્મમાં જવું છે તો જાય, એ એની પર્સનલ ચોઇસ છે, પણ આ પ્રકારનું દબાણ તો ન જ થવું જોઈએ કે તમારા બાળકોને અમે આ ફ્રીમાં ભણાવીશું જો તમે અમારો ધર્મ અંગીકાર કર્યો તો. સરકાર ફ્રીમાં આપે જ છે અને આપણા ત્યાં લોકશાહી અને સેક્યુલરિઝમનો ભારતમાં જે છે ને અતિરેક થયો છે. લોકશાહી એવી છે કે મારી લોકશાહી અથવા મારી સ્વતંત્રતા જે છે એ બીજા કોઈની સ્વતંત્રતામાં બાધક ન હોવી જોઈએ અથવા તો કોઈને નડે એ પ્રકારની ન હોવી જોઈએ. પરંતુ આનો જે અતિરેક થઈ રહ્યો છે ને સરકાર એનું અર્થઘટન ને કોર્ટો આમાં હું એવું જોઉં છું કે માન્ય ન્યાયાલયો પણ આની સામે આંખ આડા કાન કરે છે. જે નાની બાબતોમાં શું મોટો લેતા હોય છે અને આવી બધી બાબતોમાં ન્યાયાલયો પણ આડાવડા આંખ આડા કાન કરતા હોય છે. એટલે આ બહુ ખરેખર તમારી વાત સાચી છે કે આ બહુ ધ્યાનમાં લેવા જેવી બાબત છે અને આની ઉપર કડક હાથે પગલાં લેવા જોઈએ અને આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકવી જ જોઈએ. બિલકુલ. આ સાથે જ એક વાત એ પણ કહેવા માંગીશ કે જે તમે સુઓ મોટોની વાત કરી, ઘણી બધી જગ્યા પર તો આવા ખાસ જે આવી નાના મોટા હિન્દુ સંગઠનો હોય કે આવી કોઈ સંસ્થા હોય કે તે પોતાના હેલ્પલાઇન નંબર જાહેર કરે છે કે તમારાથી કશું નથી થતું, તમે ગભરાઓ છો તો અમને ફોન કરો. તો આવા તો સરકાર દ્વારા પણ કેટલાય જ્યારે કોઈ શિબિરો યોજવામાં આવે ત્યારે નંબરો જાહેર કરવામાં આવે પણ એ નંબર પર ફોન કરે છે ને તો ફોન પણ ઉપાડવામાં નથી આવતો, કાં તો ડીલે કરવામાં આવે છે અને આખો ઘટનાક્રમ પતી જાય પછી મહિના રહીને એ વિસ્તારમાં જાય અને તમે કેમ આવું કર્યું, હવે તમે અમારા સરકારી આ લાભોથી પણ વંચિત થઈ ગયા, આ રીતે ડરાવવામાં આવે. એટલે અહીંયા સામાન્ય માણસ જાય તો ક્યાં છે ને ઘણી વાર એવું થયું છે કે ધર્માંતરણ કરવાના આ દબાણની અંદર લોકોએ સુસાઇડ પણ કરેલા છે. સાચી વાત છે. એ આ જ દેશમાં જેમ મેં કહ્યું ને કટ ઓફ બોર્ડ કરી અને એક આખા સંપ્રદાયને દેશની બધી જમીન મફતમાં આપી દેવાના કાયદાકીય રીતે રચાયેલા છે. આ જ દેશમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સ્ટેજ ઉપરથી એવું ભાષણ કરે છે, તને પાછળ બોર્ડ મારેલું હશે કે સનાતન ઉન્મૂલન સમિતિ એટલે સનાતનનો નાશ કરવા માટેની મિટિંગ મુખ્યમંત્રીઓ કરે છે. એટલે એવું આ દેશમાં થયેલા છે નજીકના ભૂતકાળમાં અને વાસ્તવમાં પણ આવું થયેલું છે. એટલે સરકારે અને હિન્દુ સંગઠનોએ, હવે તો માત્ર સરકાર તમારું ભલું કરી શકશે એવું જરૂરી નથી, સરકાર ક્યાં સુધી ભલું કરશે અને કયા ખૂણે, આટલો ખૂબ વિશાળ દેશ છે, ખૂબ મોટી જનસંખ્યા છે, દરેક ખૂણે સરકાર ન પણ પહોંચી શકે તો સંગઠનોએ ને હિન્દુએ પોતે પણ જાગૃત થવું પડશે. એ ગામના લોકોએ પોતે જે જગ્યાએ ચાલતું હોય ત્યાંના જે આગેવાનો હોય એમણે પોતે પણ જાગૃત થઈને આની સામે અવાજ ઉઠાવવો જોઈએ. બિલકુલ. તમારી પાસે કોઈ એવા રસ્તા છે કે આ રીતે તમે સરકાર સુધી વાત પહોંચાડવા માંગતા હો કે જે તે વિસ્તારના તંત્રના અધિકારીઓ સુધી, કલેક્ટર સુધી કે આ પ્રકારનું આયોજન કરો જેથી કરીને લોકો ગભરાય પણ નહીં અને આવી ગેંગો ગામમાં આવતા પહેલા 10 વાર વિચાર કરે? ચોક્કસ અમારું આયોજન ચાલી રહ્યું છે, મોટા પાયે ચાલી રહ્યું છે અને અમે એકચ્યુઅલી દરેક વાહિની, હિન્દુ યુવા વાહિની ભારતના દરેક રાજ્યમાં છે
અને રાષ્ટ્રીય સ્તરે એક ચર્ચા વિચારણા અને એના અભિપ્રાયો લેવાનું અને પ્લાનિંગ ચાલી રહ્યું છે કે અમારા દરેક સ્ટેટ વાઇઝ નંબરો, અધિકારીઓ અને કોઓર્ડિનેશન ટીમ દરેક જિલ્લા વાઇઝ મૂકવાની છે. પણ એ અત્યારે હું આ મંચ ઉપરથી અત્યારે જાહેર નહીં કરી શકું, પણ નજીકના ભવિષ્યમાં આપ જોઈ શકશો. બિલકુલ. વિશાલજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા નીકળેલી ગેંગનો અહીંયા પર્દાફાશ થયું છે. ઉકાઈના પાથરડામાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે આ પહોંચ્યા હતા લોકો, અને ગેંગને ગામના ભણેલા ગણેલા લોકોએ, સમજુ લોકોએ તેઓને ત્યાંથી ભગાડી મૂક્યા.